ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ઊંઝાના કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમો મિલનના ગુમ થવાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। ધર્મેન્દ્ર પટેલને જાનથી મારી નાખવા માટે સંજય પીટર અને ભવલેશ પટેલે બેચરાજીના જીતુ નામના વ્યક્તિને 1 કરોડ 30 લાખની સોપારી આપી હતી। જો કે જીતુએ ધર્મેન્દ્રને સોપારી અંગેની જાણ કરી દેતા ધર્મેન્દ્ર પટેલ અમદાવાદ જતો રહ્યો હતો। સમગ્ર કેસમાં એલસીબીએ પ્રાથમિક તપાસ બાદ ધર્મેન્દ્ર પટેલે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો મહેસાણામાં ધમા મિલનના નામની સોપારી આપી હોવાને લઈને આ સૌથી મોટો ખુલાસો થયો છે। ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમા મિલનને જાનથી મારી નાખવા માટે સંજય પેટર અને ભવલેશ પટેલે બેચરાજીના જીતુ નામના વ્યક્તિને 1 કરોડ 30 લાખની સોપારી આપી હોવાની વાત સામે આવી રહી છે।